ફ્રેન્ડ્સ, આપણને શિયાળામાં ધાણા બહુ જ સરસ મળે છે અને એમાંથી જો કેટલી મસ્ત ચટણી છે, તમે એનો કલર જુઓ. તો આજે આપણે એ ચટણી બનાવીશું કે જે થોડા દિવસ તમે સ્ટોર પણ કરી શકો. તો મિક્સર જારમાં તમારે મીઠું લેવાનું છે, મોળી સેવ છે અને ચાટ મસાલો છે, એને પહેલાં ગ્રાઇન્ડ કરી લો. હવે એમાં મરચાં ઉમેરવાના છે, લસણ ઉમેરવાનું છે, મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એક નાની જુડી ધાણા લેવાના છે, એની સાથે થોડી ડંડલ પણ અંદર તમારે ઉમેરી દેવાની ને એનાથી અડધો ફુદીનો તમને અંદર ઉમેરવાનો. અત્યારે શિયાળો છે એટલે તમારે આઈસ ક્યુબ નાખવાની જરૂર નહીં પડે. જો ઉનાળામાં તમારે ચટણી બનાવવી હોય તો આઈસ ક્યુબ નાખવા પડે. એની સાથે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, બધું બરાબર ગ્રાઇન્ડ કરી લો. હવે એની અંદર તમારે આ ચટણી તમારી ઓલવેઝ સ્મૂધ અને એનો કલર સારો રહે ને એના માટે 1 ટેબલસ્પૂન તમારે તેલ ઉમેરવાનું છે. ફરી 1 મિનિટ તમારે ગ્રાઇન્ડ કરી લેવાની. તમારી એકદમ મસ્ત ચટાકેદાર સેન્ડવિચ કે પરાઠા સાથે ખાવાની મજા પડે એવી ચટણી રેડી છે. અને તમે એનો કલર જોઈને જ ખાવાનું મન થાય કે એવું નહીં. આટલી બધી ચટણી એકસાથે તો વપરાય નહીં, એટલે તમારે આવી રીતે આઈસ ક્યુબમાં સેટ કરી દેવાની. એની ઉપર થોડુંક પ્લાસ્ટિક રાખવાનું, નહીં તો એનો કલર ચેન્જ થઈ જશે. અને બીજે દિવસે એને ડિમોલ્ડ કરી અને આવી રીતે સ્ટોર કરવાની. તો ટ્રાય કરજો, શેર કરજો. થેન્ક યુ.